મિત્રો, જ્યારે પણ કાયદાકીય રીતે મૃત્યુદંડની ચર્ચા થાય એટલે મોટા ભાગના લોકોને એક જ સજા વિશે ખબર હોય છે, ફાંસીની સજા. વાસ્તવમાં દુનિયામાં એવા ઘણા બીજા દેશો છે જ્યાં કાયદાકીય રીતે મૃત્યુદંડની અલગ અલગ રીતે સજા આપવામાં આવે છે. એમાંની કેટલીક સજા વિશે આજે મારે તમને થોડીક માહિતી આપવી છે. તો મિત્રો, સૌથી સામાન્ય પદ્ધતિ ફાંસી છે, જે હજુ પણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, જાપાન અને મલેશિયા જેવા દેશોમાં ફાંસી એ સૌથી સામાન્ય કાયદાકીય સજા છે. એ સિવાય ઘણા દેશોમાં એક સજા છે જેનું નામ છે લોંગ ડ્રોપ, જેમાં ગુનેગારને ઊંચાઈએથી નીચે ફેંકી દેવામાં આવે છે. એ સિવાય ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેતનામ જેવા દેશોમાં ઘાતક ઇન્જેક્શનને મૃત્યુદંડનું એક આધુનિક સ્વરૂપ માનવામાં આવે છે. આ પદ્ધતિમાં ગુનેગારને 3 રસાયણો આપવામાં આવે છે. પહેલું બેભાન થવાનું કારણ બને છે, બીજું શરીરને લકવાગ્રસ્ત કરી મૂકે છે અને ત્રીજું હૃદયના ધબકારા બંધ કરી નાખે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજી એક જૂની પદ્ધતિ છે જેમાં ગુનેગારને ઇલેક્ટ્રિક ખુરશી અથવા વીજળીના કરંટથી મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. કેદીને ખુરશી સાથે બાંધવામાં આવે છે, તેના માથા પર ભીનું સ્પોન્જ અને ધાતુની ટોપી મૂકવામાં આવે છે અને પછી ડોક્ટર તેને મૃત જાહેર ન કરે ત્યાં સુધી 500 થી 2000 વોલ્ટનો આંચકો એટલે કે ઝટકો આપવામાં આવે છે. મિત્રો, તમારા ધ્યાનમાં આ સિવાય પણ અન્ય કોઈ સજા વિશે માહિતી હોય તો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. મિત્રો, અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાની આવી અવનવી માહિતી સાથે અમે આપને મળતા રહીશું. આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.